અત્યારે હું પાછો આવી ગયો જીપીબીએસ એક્ઝિબિશન જે હતું આપણે 2024 એમાંની જ એક રાજકોટની કંપની જે આપણે એમ કહી શકાય કે ફૂડ ઇન્ડસ્ટ્રીને લગતી A to Z મશીનરી તમને અહીંયા મળી જાય. એમાં પછી બટેટા છોલવાનું મશીન હોય, લસણના ફોતરા ઉતારવાનું મશીન હોય, અનાજ ચોખ્ખો કરવાનું મશીન હોય, લોટ દરવાનું મશીન હોય, ગ્રેવીનું મશીન હોય ને બીજા ઘણા બધા છે લાડવાના, ગાંઠિયાના, ફરસાણના. હું છું તમારો દોસ્ત પ્રકાશ અને સ્વાગત છે ફરી એકવાર આજના નવા વિડીયોમાં. અત્યારે હું પાછો આવી ગયો જીપીબીએસ એક્ઝિબિશન જે હતું આપણે 2024 એટલે કે 2024નું જે 7 થી 10 જાન્યુઆરી 2024 સુધીમાં અહીંયા ચાલુ છે એક્ઝિબિશન. એમાંની જ એક રાજકોટની કંપની જે આપણે એમ કહી શકાય કે ફૂડ ઇન્ડસ્ટ્રીને લગતી A to Z મશીનરી તમને અહીંયા મળી જાય. એમાં પછી બટેટા છોલવાનું મશીન હોય, લસણના ફોતરા ઉતારવાનું મશીન હોય, અનાજ ચોખ્ખો કરવાનું મશીન હોય, લોટ દરવાનું મશીન હોય, ગ્રેવીનું મશીન હોય ને બીજા ઘણા બધા છે લાડવાના, ગાંઠિયાના, ફરસાણના A to Z મશીનરી તમને મળી જવાના છે. અત્યારે હું એમના સ્ટોલે ઊભો તો જે બી ડોમની અંદર છે કે જેનો સ્ટોલ નંબર છે B101, 102 અને 112 ત્રણ જગ્યા છે. બાકી ફેક્ટરી જે રહી એ સાપરની અંદર અવેલેબલ છે. બાકી ફેક્ટરી જે છે એ આપણે રાજકોટમાં સાપરની અંદર જ આવેલું છે. બાકી આઈને લગતી તમારે કાંઈ પણ ક્વેરી હોય તો તમને જે સ્ક્રીન ઉપર નંબર દેખાય એના ઉપર તમે ઇન્ક્વાયરી કરી શકો છો. હવે આપણે અહીંના ઓનર જે છે એમની પાસેથી જ આપણે માહિતી લઈએ કે ક્યાં ક્યાં મશીન છે અને શું ભાવમાં મળે છે. આપણી યાર જે અહીંના ઓનર અનિતભાઈ, શું કે છે? મજામાં? મજામાં. હવે આપણે સાહેબ ટોટલ મશીનરી જે આપણે ફૂડ ઇન્ડસ્ટ્રીને લગતી આપણે ટોટલ કેટલી વેરાયટી બનાવો છો? કેમ કે મને તો યાદ નથી રહી એમ એટલે આપણે મશીન બનાવો છો. આપણે લગભગ 100 પ્રકારની મશીનરી બનાવી છે. ઓકે. એમાં અલગ અલગ કેટેગરી આવે. ફૂડ ઇન્ડસ્ટ્રીની આઇટમ, કિચન ઇક્વિપમેન્ટ અને પલ્વરાઇઝર મશીનરી. અને આપણે આટા પ્લાન ને આપણે આખા કસ્ટમાઇઝ કરી છે. ઓકે. 1 HP થી લઈને 50 HP સુધીના આટા પ્લાન આપણે એને બનાવી છે. બરોબર છે. ઓકે. પ્લસ કે કોઈ પણ મશીન હોય એ તમારે નાના મોટા કરવા છે તો એ કરી દે. માની લો પલવો લઈ જાય છે તો ઘંટી છે, લોટ બાંધવાનું મશીન છે, બીજા કોઈ પણ મશીન તમારે નાના મોટા કરવું હોય તો નાના મોટા થઈ જાય. અને કોક કંઈક માની લો કંઈક અલગ જ વસ્તુ બનાવતું હોય તો એને એવું કંઈક મશીન બનાવવું હોય તો એવું તમે કંઈક અમે કસ્ટમરને રિક્વાયરમેન્ટ પ્રમાણે એ જેટલા ફીચર એડ કરવા હોય, ઓછા કરવા હોય, કસ્ટમાઇઝ મશીન પણ બનાવી દઈએ છીએ. ઓકે. એટલે કોઈને કોઈ મશીનની અંદર ફીચર્સ કંઈ વધારે ઓછા કરવા છે તો એ આપણે એડ થઈ જાય. બરોબર ને? હવે આપણે સાહેબ પાસે મશીનરી તો ઘણી બધી છે, એમાંથી થોડીક સાહેબ એક્ઝિબિશનની અંદર ડિસ્પ્લેમાં રહી ગઈ છે તો આપણે જે મેક્સિમમ ટ્રાય કરીએ સાહેબ કે ઓછા સમયની અંદર વધારે વસ્તુ તમને બતાવીએ. હવે આ સાહેબ આપણે જે અત્યારે સમરની ઉનાળાની સિઝન આવશે તો અત્યારે ઠંડક માટે આપણે સુગર કેન જ્યુસ મશીન બનાવ્યું છે. શેરડીના રસ કાઢવાના મશીન. કલાકે 200 થી 300 ગ્લાસ એક કલાકમાં. હાઇજેનિક સુગર કેન જ્યુસ મશીન. જેના પાર્ટ્સ આપણે 304 યુઝ કરેલા છે અને એક જ ટાઈમમાં 95% જ્યુસ એક જ ટાઈમમાં નીકળી જશે. 95% એક જ વારમાં. અને ઘડીએ ઘડીએ નાખ્યા. એક જ વારમાં 95% જ્યુસ. બીજી વાર તમે નાખશો તો કાઈ જ્યુસ નીકળશે નહીં. ઓકે. એક જ વારમાં નીકળી જાય અને એકદમ હાઇજેનિક 304 મટીરીયલ યુઝ થયેલું છે. ઓકે. SS 304. ઓકે. આમાં પછી નાની મોટી કઈ રેન્જ આવે? એક આ નાનું કોમ્પેક્ટ મશીન બનાવ્યું છે જે 12 બહુ ડિમાન્ડ છે. અમેરિકા, આફ્રિકા આપણે એરમાં લઈ જવું હોય તો નાનું અમે કોમ્પેક્ટ મશીન બનાવ્યું છે. એની 30 થી 35 કિલો જ વેઇટ છે અને કોમ્પેક્ટ મશીન 1 HP અને 2 HP બે માં છે. ઓકે. આ 1 HP નું છે, આ 2 HP નું છે. ઓકે. નાના મોટા બે મશીન છે. આ બે જ્યુસ કાઢવાના જ છે જે આપણે શેરડીનો રસ કાઢવાનો હોય. ત્યાર પછી સાહેબ આપણે નીચેનું જે આ ટેબલ આપણે ફૂલી ઠંડુ કરવાનું મશીન છે. ઓકે. વેસ્ટ જે કચરો આવે એ સ્ટોરેજ થઈ જાય અને કુલિંગ પણ થઈ જાય. એક જ સ્વિચ દ્વારા તમને કુલિંગ સુગર કેન જ્યુસ મશીન કુલિંગ થઈ જાય અને સેમ ટાઈમે બધી પ્રોસેસ વન મશીનમાં થઈ જાય. એક હારે થઈ જાય. ઓકે. એટલે નીચે તમને જે દેખાતું હોય છે ખાલી ટેબલ જેવું, ટેબલ નથી, પોતે જ એક આખું મશીન છે કે જેની અંદર રસ આપણે ઓટોમેટિક ઠંડો થઈ જાય. અને ઉપર આ બાજુ તમને જે નળ દેખાય છે એ નળમાંથી આપણે ડાયરેક્ટ રસ નીકળે. બરોબર. અને એ ઠંડો જ રસ નીકળે. પ્લસ કે એની અંદર જે આપણે શેરડીના જે છોતરા વધે એ છોતરા એની અંદર જ સીધા સ્ટોર થઈ જાય. એટલે એ આપણે ક્યાંય અલગથી વળી એમાં જનરલી એવું થતું હોય કે અલગથી એમાં કોથરા ભરવા પડે આપણે. એમાં કોઈ જાતનો પ્રશ્ન ન રહે. આ 1 HP નું, આ 2 HP નું અને આ જે રહ્યું રસ ઠંડો કરવાનું એ ટાઈપના અલગ અલગ મશીન મળી જાય. બાકી આની અંદર ભાવમાં સાહેબ આપણે વાત કરીએ તો
ભાવમાં નાનું છે 28,000 નું છે, Okay. 28,000 અને આ મોટું 2 HP નું 35,000. 35,000 ઓકે. બાકી બધાયમાં મેજોરિટી મશીનમાં ઉપર ભાવ લખેલા જ છે લગભગ એકો એક ઇન મશીન. કેસ આપણે કોઈ પાસે ઇલેક્ટ્રિસિટી સપ્લાય નથી હા, તો આપણે બેટરી પણ એમાં બેટરીથી પણ મશીન ચાલી શકે અથવા જનરેટરથી પણ મશીન ચાલી શકે એવી પણ આપણે મશીનરી બનાવી છે. ઓકે, આમાં જ શેરડીના હા, રસમાં. હા, હા. ઓકે, વાહ. આપણે શેરીમાં જતા હોય હા, ફેરિયા હા. એ લઈને આપણે હે ને બધાને ઘરે ઘરે સર્વ કરી શકે એવી ફેસિલિટી આખું કેબિન પણ આપણે પ્રોવાઈડ કરી શકીએ છીએ. એવી આખી કેબિન જ હા, પ્રોવાઈડ કરો છો, બરોબર છે. એટલે જનરેટર ઉપર હાલે એવું મશીન તમને મળી જાય. એટલે તમે કહેવાય કે કોઈ અવાવરું જગ્યાએ આપણે બહુ હાઈવે ઉપર કે એવી જગ્યાએ ક્યાંય કોઈને કરવો છે હા, તો એવો આપણે તમે સ્ટોલ કરી શકો આપણે શેરડીના રસનો, કે જે તમને જનરેટર ઉપર હાલે, બેટરી ઉપર હાલે એવું મશીન સાહેબ બનાવે છે. બાકી એમાંય નાના મોટી સાઈઝ તમારી જેવી રિક્વાયરમેન્ટ તમને સ્ક્રીન ઉપર નંબર દેખાય છે, એના ઉપર તમે ફોન કરશો એટલે A to Z માહિતી મળી જાય, બરોબર ને સાહેબ? આ હતું આપણે શેરડીના રસનું મશીન. ત્યાર પછી સાહેબ એના સિવાયની આપણી પાસે બીજી કઈ કઈ વેરાયટી છે? આપણે ફૂડ પ્રોસેસિંગની બધી વેરાયટી આપણે કવર કરી છે. ઓકે, તેમાં આપણે વેફરનો પ્લાન્ટ છે, ઓકે, જેમાં બટેકા છોલવાથી માંડીને આપણે બટેકા સુકાઈ જાય તેનો આખો પ્લાન પ્રોવાઈડ કરી ઓકે. છે. એટલે આખા ત્રણે ત્રણ ભેગો આ ત્રણેય કરીને આખો મશીનના plan એક કોમ્બો આપણે પ્લાન આપી છે બરોબર છે. આ કસ્ટમરને. પેલું રહ્યું એ વેફરના આપણે બટેકા છે એ છોલવાનું મશીન છે. બટેકાનું હે ને ઉપરની છાલ ઉતરી જાય. બરોબર છે. એ છાલ ઉતારવાનું મશીન હા, છે. અને પોટેટો પીલર મશીન કહેવાય. બરોબર. ત્યાર પછી એની બાજુ પછી આ વેફર મશીન છે, એમાં 3 પ્રકારની વેફર થઈ જાય. બરોબર છે. પ્લેન વેફર, ક્રીઝ વાળી વેફર અને સલી. આ ચેવડામાં જે યુઝ થાય ને હા. એ એક જ મશીનમાં આપણે ડાય ચેન્જ કરવાની હોય છે. ઓકે, એમાં ખાલી આ જે ડાય આવે એ ચેન્જ કરવાની હોય. એ સ્લાઇસર માંથી છે. પછી વેફર થઈ જાય પછી આપણે જેમાં વધારાનું તેલ જે વેફરમાં હોય બરોબર. તે આપણે તેલ આમાં એડ કરીને આ તેલથી એક્સ્ટ્રા તેલ નીકાળી દઈએ. એક્સ્ટ્રા બરોબર. તેલ અથવા એક્સ્ટ્રા પાણી નીકાળવું તો ઓઇલ ડ્રાયર છે, ઓકે. તે ડ્રાયરમાં નીકળી જાય અને ઓકે. સુકાઈ જાય. એટલે એમાં તમારે ડ્રાયર મશીન છે. એટલે એમાં તમે અંદર કોઈ પણ આપણે જે પોટેટોની અથવા તો કોઈ પણ જે આપણે સ્લાઇસ કરી હોય એ સુકાઈ જાય. અને એમાંય બધાય મશીનની અંદર પાછા નાના મોટા મશીન તમને મળી જાય. એ હજી તમને કહી દઉં, સ્ટાર્ટિંગમાં કીધું હતું અને હજી આગળ તમને જેટલા મશીન બતાવશું એ બધાય મશીન તમને નાના મોટા તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે મળી જાય, અલગ અલગ સાઇઝમાં. અત્યારે ખાલી તમને સેમ્પલ જે ડિસ્પ્લે પીસ છે આપણે તમને બતાવીએ છીએ. ત્યાર પછી આ સાહેબ આપણે આ ફરસાણ મશીન છે, મોટા જે આપણે બાલાજીના પ્લાન્ટ છે, અપનાજી પ્લાન્ટ છે, તેમાં આપણે આ ફરસાણ મશીન જે સેવ ગાંઠિયાના નમકીન બનાવતા હોય તેમાં આ મશીન યુઝ થતું હોય છે. ઓકે. તેમાં અલગ અલગ 10 થી 15 પ્રકારના જે નમકીન છે એ એક જ મશીનમાં બની જાય છે. એક જ મશીનમાં બની જાય. ઓકે. એમાં અલગ અલગ જારી આવતી હોય, હા, જે આપણે જારી બદલાવાની આ હોય. નમકીનના જે બિઝનેસ કરતા હોય એને આ મશીનની જરૂર પડે છે. ઓકે. અથવા તો આપણે વગર મહેનતે દુકાન હોય, આપણે સેવ ગાંઠિયા ફરસાણની દુકાન, એમાં પણ આ મશીનની જરૂર પડે. બરોબર છે. ઓકે. એટલે એમાં કેટલી જાતના ફરસાણ આમાં બને? આમાં 20 થી 25 પ્રકારના ફરસાણ એક જ મશીનમાં બને. એક જ મશીનમાં એમાં ડાય ચેન્જ કરવાની હોય. ડાય ચેન્જ કરવાની. અને આની અંદર પાછું નાના મોટી સાઈઝ અવેલેબલ છે. કોઈને મોટો ધંધો હોય તો મોટું તમને મળી જાય. ત્યાર પછી મિક્સર આ ગ્રાઇન્ડર. કોમર્શિયલ મિક્સર છે, ચટણી બનાવવાની, કોઈ પણ ક્રશ કરવાનું, કોઈ પાવડર કરવાનું, તો એક જ મશીનમાં. પાછું ટિલ્ટિંગ મશીન છે, ઓકે. તે છે આમ ટિલ્ટિંગ થઈ શકે અને વધારે હોય તો આમ આપણે આખું મશીન આપણે નીચે આવીને આપણે માલ નીકાળી શકીએ. ઓકે. ઓકે. એટલે આખું જે ઉપરનો જે તમને બાઉલ આપણે જે મિક્સરનો જે એરિયા છે એ આપણે આખો નમાવીને હા, નમાવીને આપણી પાસે તમે મોટું તપેલું કે એમાં હોય તો આપણે સીધું એમાં ઠલવીએ કે એ ટાઈપનું છે. એટલે આપણે ઉપાડીને વજન ઉપાડવું એ ટાઈપનું નથી. આખું એ હતું, એ મિક્સર હતું. ત્યાર પછી આ જે રહ્યું સાહેબ આ મશીન આપણે નવું મશીન બનાવ્યું છે. આમાં લોટ પણ બંધાઈ જાય અને આપણે જે સમોસાનો એ બેલ્ટ આવે ને રોટલીના એ બેલ્ટ પણ થઈ જાય. પટ્ટા મશીન. ઓકે. એક મશીનમાં 2 in 1 મશીન બનાવ્યું છે. લોટ પણ બંધાઈ જાય અને અહીંયા વરમ થયું અહીંયા પટ્ટો નીકળી જાય. ઓકે. એટલે અહીંથી પટાઈ નીકળે અને ઓલી બાજુ લોટાઈ બંધાઈ હા, જાય. ઓકે. 2 in 1 મશીન. એક આરે બે થઈ જાય. ત્યાર પછી સાહેબ આપણે આ આપણે ગ્રેવી મશીન છે. ઓકે. એમાં 2 HP, 3 HP, 5 HP અને 10 HP સુધી ગ્રેવી મશીન હોય. ઓકે. એમાં જે ચટણી બનાવવાનું, પંજાબી ગ્રેવી કરવાનું, બરોબર. એ બધા મશીન આ મશીનમાં આપણે બની જાય. ઓકે. એ જે એરિયા ગ્રેવી મશીન છે એની અંદર એ નાના મોટી સાઈઝના અલગ અલગ છે. બાકી ભાવ લગભગમાં ઉપર લખેલા છે. એટલે તમે તમારી રીતે આ મશીન આપણે કેટરિંગ વાળા, હોટેલ વાળા અથવા જે આપણે ગોરધનભાઈની ચટણી આવે ને એ જે મશીન ચટણી બનાવે ને આ મશીનમાં બનતી હોય છે. ઓકે. ગ્રેવી મશીન. હા, એટલે આમાં આપણે જ્યુસ પણ નીકળી જાય. મલ્ટીપર્પઝ માટેનું મશીન છે અને આખું SS નું બનેલું છે.
ઓકે ચેમ્બર પણ એસએસ નું બીટર ગાડી બધું આખું એસએસ નું હા એ પાણી જોઈ શકો આપણે બરોબર છે બધા મશીનરી સાહેબ પાસે જેટલા રહ્યા બધા એસએસ થી બનેલા છે આખા ત્યાર પછી સાહેબ આપણે બીજા આ ચપાટી મશીન છે ઓકે રોટલી બનાવવાનું આ રોટલી બનાવવાનું મશીન છે આ રોટલી કલાકે 800 થી 1000 રોટલી આમાં વણાઈ જાય એક કલાકમાં 800 થી 1000 રોટલી વણાઈ જાય વાહ અને આમાં આગળ ફીચર એડ કરવું હોય તો ફૂલી ઓટોમેટિક આ અત્યારે તવા હોય તો એ મેન્યુઅલી આપણે તમે છે ને રોટલી વણાઈને નીકળી જાય અને અહીંયા આપણે શેકવાનું હા શેકી આમાં ઓટોમેટિક શેકવાનું કન્વેયર આવે તો ઓટોમેટિક પણ આપણે પ્લાન કરી શકીએ બરોબર છે એટલે આ નાનું મશીન છે અને આનાથી નહીં મોટું અથવા તો આનાથી નહીં ફૂલી ઓટોમેટિક આમાં ખાલી વણાઈ જાય શેકવાની આપણે હાથે અને વણાઈ જાય ને શેકાઈ જાય એવું બધું આપણે મશીન અવેલેબલ છે અને કોઈ પણ મશીનનો કદાચ તમારે ડેમો લેવો છે માની લો કોઈ પણ તમને એમ લાગે કે આપણે રૂબરૂ વિઝિટ કરીને આપણે જોવું છે કેવી રીતે કામ કરે છે તો તમે આપણે જે સાપરમાં જે ફેક્ટરી રહી તમને જે સ્ક્રીન ઉપર એડ્રેસ દેખાય છે ત્યાં જઈ અને તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો બાકી કોન્ટેક્ટ નંબર છે જેના ઉપર તમે ફોન કરી અને માહિતી લઈ શકો છો ત્યાર પછી સાહેબ આ જે રહ્યું છે આ મશીન આપણે લાડવા બનાવવાનું મશીન છે બરોબર બેસનના લાડવા મોતીચૂરના લાડવા આ મશીનમાં બની જાય ગમે ગોળ લાડુ આ ગોળ લાડુ બની જાય એમાં અલગ અલગ નાના મોટા લાડવા પણ કરી શકીએ આપણે બરોબર ડાઈવ ચલાવીને ઓકે આખું લડ્ડુ મેકિંગ મશીન જ છે એટલે એમાં પાછું નાના મોટું મોટું માની લો મોટું કરવું હોય તો થઈ જાય નાના મોટું થઈ જાય ઓકે એટલે એમાં પાવર કન્ઝમ્પશન અલગ અલગ હોય 1 HP 2 HP ની મોટરો ફરતી હોય એવું એટલે સાઈઝ તમે મોટી કરી શકો હવે એક એવું મશીન કે જે બહુ ઓછા લોકોએ જોયું હોય છે અથવા ખબર હોય છે કે આ ટાઈપના મશીન આવે છે આપણે આખો ફૂલી ઓટોમેટિક પ્લાન્ટ છે સાહેબ આ શેનો પ્લાન્ટ છે આખો જે રહ્યો આ આપણે આટા પ્લાન કહેવાય અને બધા સીડ આવે અનાજ આવે ને એ બધા ક્લીનિંગ પ્લાન છે 500 કિલો 1000 કિલો આપણે કસ્ટમરને હિસાબે બનાવી દઈએ બધા આપણે ઘઉં બાજરો જુવાર ધાણા ચોખા કરવાનું હોય કલાકે 500 કિલો આપણે ચોખ્ખો કરી નાખે એટલે જારી આપણે છે ને જે અનાજ આપણે ચોખ્ખું કરવાનું એ પ્રમાણે જારી ખાલી ચેન્જ કરવાની હોય ફૂલી ઓટોમેટિક આખો પ્લાન્ટ છે કે જેમાં તમે કોઈ પણ અનાજ જે આપણે ચોખ્ખું કરી શકો એટલે કે આપણે ઘઉંમાં આપણે જે સાફ કરો આપણે ઘરે જે મેજોરિટી શું કરતા હોય ઘઉં હાથેથી સાફ કરતા હોય કૂતરા કાકરા પછી વધારાના ઘઉં ઝીણા ઘઉં એ બધું અલગ નીકળી જાય બધું અલગ થઈ જાય ઓકે કોતરે અલગ નીકળી જાય કાકરે અલગ નીકળી જાય ઝીણા ઘવે અલગ નીકળી જાય અને જે એમ કહેવાય કે પરફેક્ટ દાણો જે આપણે એ અલગ નીકળી જાય આ આખો એનો પ્લાન્ટ છે અહીંયા નીચેથી આ જે એરિયો ત્યાં આપણે ઉપરમાં અનાજ નાખી દેવાનું પછી ત્યાંથી પ્રોસેસમાં ઉપર આવે વધારાનો ડસ્ટ નીકળી જાય પછી આ જે ચોરસ જે ખાના દેખાય ને એમાં એ અલગ અલગ ખાના છે એમાં ઝીણી કટકી 1 નંબર એવી રીતે અલગ અલગ જે સેપરેશન થતું હોય અને છેલ્લે જે હે હાવ આપણે કહેવાય કે ભૂકો ટાઈપનું હોય એ છેલ્લે નીકળે અલગ આ એને ડિસ્ટોનર પિસ્ટોનર છે ઓકે અહીંથી જે પ્રોસેસ થઈ અહીંયા અનાજ પડે ઓકે પછી ત્યાંથી હે ને પૂતરા ઝીણા ઘઉં એ ઓલી બાજુ હોય જાય અને એક હરખા ઘઉં અહીંયા આવે પછી અહીંથી હે ને વધારાના કાકરા સ્ટોન હે ને અલગ નીકળી જાય એક નંબરના ઘઉં એને અહીંથી નીકળી જાય પછી અહીંથી ઉપરથી હે ને કન્વેયર થ્રુ ઉપર જાય અને તે પછી ગ્રાઇન્ડિંગમાં લોટ માટે આગળ જાય બરોબર એટલે સીધું કદાચ દરાવવામાં આગળ પ્રોસેસમાં ઓકે અહીંથી 1 નંબર જે ઘઉં નીકળ્યા એને તમારે જોઈન કરી અને માની લો કે અહીંયા જે આખો પ્લાન્ટ છે એનું જે ઘઉં રહ્યા સીધા આવી રીતે તમે બાજુમાં કઈ પલ્વલાઇઝર કે એવું મૂકો તો આ બાજુ ભૂંગળું આપેલું છે આ બાજુથી કદાચ તમને દેખાય તો એ બાજુ ભૂંગળું આપેલું છે એટલે ત્યાંથી સીધા ઘઉં તમારે જે કોઈ જગ્યાએ અથવા તો સ્ટોર કરવા છે કે કોઈ પણ તમારે પ્રોસેસ કરવી છે આગળની એ તમે એમાં કરી શકો આમાં એને ઘઉંના પછી ખાલી ક્લીનિંગ કરવું હોય તો ક્લીનિંગ કરીને પેકિંગ કરી શકે અથવા આપણે હે ને પછી એને ગ્રાઇન્ડિંગ કરવા હોય તો આવી 1 ચક્કી 2 ચક્કી એક ટન કરવું હોય તો 4 ચક્કી દ્વારા હે ને એ આપણે 1 ટન હે ને ગ્રાઇન્ડિંગ થઈ જાય લોટ થઈ જાય આ એક હે ને પલ્વરાઇઝર છે આ 200 કિલો ગ્રાઇન્ડિંગ થઈ જાય 1 કલાકમાં 1 કલાકમાં 200 કિલો આખું પલ્વરાઇઝર મશીન છે આમાં તમને અંદરના ફીચર બતાવું આપણે હે ને એક જ પાર્ટમાં બનાવેલું છે 6 પાર્ટ બીટર આવે અંદર અને આઉટર બરાબર અહીંથી હે ને બ્લોઅર થ્રુ આગળ જાય અને આટો ઠંડો થઈ જાય ગરમ હવા ઉપર જાય અને નીચે લોટ જરાય ઉડે નહીં લોટ જરાય ન ઉડે અને એકદમ હે ને જેની ન્યુટ્રિશન વેલ્યુ એઝ ઇટ ઇઝ રહે અને એકદમ આટો ઠંડો આવે ઓકે એટલે નતર મેજોરિટી એવું થતું કે લોટ ધરાઈને આવે તો ઘરમાં ગરમ હોય ફૂલ ગરમ થઈ જતું હોય જ્યારે આમાં ધરાય એને આખું તમને નીચેથી આખો પ્લાન્ટ દેખાય જ છે એટલે જે એમ કહેવાય છે ગરમ હોય બહાર નીકળી જાય અને લોટ આપણે ઠંડો નીચે આવી જાય અને મેઇન બેનિફિટ આનો એ છે
બીજી આ પ્લાનમાં બધા છે ને પથ્થરવાળી ચક્કી કાલે છે. તો પથ્થરવાળી ચક્કીમાં ટાંકવાનો છીનવાનો પ્રોબ્લેમ રહે છે. મહિના 2 મહિનામાં ટાંકવું પડે, છીનવું પડે. આમાં એ છીનવું ન પડે, ટાંકવું ન પડે. એક ટાઈમમાં તમારે ખાલી જાળી ચેન્જ કરવાનો, જેવો અનાજની લોટ જોઈએ એવી જાળી ચલાવવાનો. અને બીજો બેનિફિટ એ છે કે પથ્થરવાળી ચક્કીમાં ભૂસું નીકળે. તમારે હે ને ઘઉંની ઘાટી આવે તો આમાં ભૂસું પણ ન નીકળે. તમારે જે નંબરની જાળી ચલાવ્યું ને એ જ લોટ નીકળે. વધારાનું ભૂસું હોય કે વધારાનો કચરો ન નીકળે. ઓકે, વાહ. એટલે એમાં તમે જારી અલગ અલગ આવે એટલે તમે એમાં જાડા પાતળું દરી આપણે જેવું દરવું હોય. અને ઓલી જે પથ્થરવાળી હોય તેમાં ટાંકવાની ને એવું બધું રહેતું હોય અમુક સમય. જ્યારે આમાં ઈ કોઈ જાતનો પ્રશ્ન ન રહે. આમાં સીધી બ્લેડ જ આવે. અને જાડા પાતળું કરવા માટે જારી આવે. એ તો આખી ઘંટી એમાં બધી નાના મોટી અવેલેબલ છે. આ જે રહી કલાકે 200 કિલો દરાઈ જાય એ ટાઈપની મોટી ઘંટી હતી. અને એમાં નાના મોટી મળી જાય. ત્યાર પછી સાહેબ નીચે આ બધા જે પડ્યા આપણે લોટ બાંધવાના મશીન હે. આપણે 2 કિલો થી માંડીને 50 કિલો લોટ 5 થી 10 મિનિટમાં બંધાઈ જાય એ પ્રકારના મશીનરી આપણે બનાવી. આ જે રહી આખા એ લોટ બાંધવાના મશીન છે. એમાં નાના મોટા મળી જાય. પછી એમાં ગમે એ લોટ બંધાઈ જાય છે. હા, ગમે એ લોટ બંધાઈ જાય. ઓકે, બેસનનો છે, ઘઉંનો છે, મેંદાનો, બધા લોટ બંધાઈ જાય. ઓકે, ગમે એ લોટ તમારે બાંધવો હોય તો એમાંય તમે બાંધી શકો. એમાં અલગ અલગ કેપેસિટીના અને અલગ અલગ નાની મોટી સાઈઝના આવે. એ હતા એ લોટ બાંધવાના મશીન હતા. ત્યાર પછી છે બીજા આપણી પાસે આ મશીન આપણે ઈડલી ખમણનું આ જે ચટણી બને ને ખીરાનું, એ જ મશીન. આ મશીનમાં જ બને ને તો જે એનો સ્વાદ આવે ને એ સ્વાદ બીજા મશીન ચટણીના મશીનમાં નથી આવતો. આ સ્ટોન ઉપર આપણે ચટણી ફિલિંગ થાય અને આપણે ઓલી ટોપરાની ચટણી આવે ને આમાં જે સ્વાદ આવે ને બીજામાં નથી આવતો. બરોબર છે. ઓરિજિનલ જે સ્ટોન ઉપર જે હોય આ તમે જોવો અંદર, એટલે એમાં ઓરિજિનલ ટેસ્ટ જે ચટણીનો જે હોય એ એમનામ જ રહે. એ ટાઈપનું મશીન તમને અહીંયા મળી જાય. એની અંદર નાના મોટા મળી જાય. ત્યાર પછી સાહેબ આપણી પાસે બીજું આ જે સાઈડમાં રહ્યું આપણે પેલેટ મશીન હે. ઓકે, આપણે એનિમલના અથવા તો મુર્ગીના જે પ્લાન્ટ ફેરવતા હોય ને એ નાના પેલેટ બનાવવાનું મશીન છે. આપણે 3 HP થી માંડીને 20 HP સુધીના પેલેટ બનાવી છે. અથવા એને બિઝનેસ કરવો હોય પેલેટ બનાવવાનો તો પેલેટ બનાવીને આપણે બારદાનથી વેચી શકીએ. ઓકે, એટલે એ ટાઈપનું મશીન તમને મળી જાય. ત્યાર પછી સાહેબ આ જે રહ્યું કપૂરની ગોટી બનાવવાનું મશીન. કોરોના કાળમાં જે આપણે કપૂરની ગોટીનું જે શોલ્ડર હતી ને એ કપૂરની ગોટી જે આ પાવડર આવે એ કપૂરની આવી ગોટી આવે ને એ કપૂરની ગોટી બનાવવાનું. બરોબર. એમાંથી આવી ટીકડીઓ બની. બરોબર છે. કપૂરની ગોટી અથવા આપણે કોઈ દવા જે મેડિસિન બનાવે ને તો પણ આપણે આ રીતે બની આયુર્વેદિક દવા કોઈ પણ પાવડર એમાં નાખો એટલે એમાંથી આવી ટીકડીઓ થઈ જાય. બરોબર ને? એ હતું. ત્યાર પછી હવે સૌથી જે આજથી પહેલા મેજોરિટી લોકોએ કોઈ દી ક્યાંય જોયું જ નહીં હોય કે જે તમે ઘરમાં તેલ કાઢવાનું મશીન રાખી શકો. એમાં તમારે કોઈ પણ તેલ કાઢવું હોય, સિંગદાણાનું હોય, તલનું હોય, એને સાહેબ નાનું મશીન જે આપણે ઘરમાં યુઝ કરી શકીએ. આપણે આ બાજુ પડ્યું છે આપણે જોઈએ. આપણે સાહેબ આ જે તેલ કાઢવાનું જે મશીન રહ્યું એની અંદર આપણે કોઈ પણ તેલ નીકળી જાય. અત્યારે બધા જે ડિમાન્ડ છે હોટ ફેવરિટ ડિમાન્ડ છે. ઘરે આપણે રહી શકીએ હાઇજેનિક તેલ નીકળે. અત્યારે બધા તેલમાં ભેળસેળ વાળું મશીન ને તેલ આવે છે. તો આમાં કોઈ પણ તેલ તમે જે કલાકે 4 થી 5 લીટર તેલ નીકળી જાય. મગફળી, તલ કલાકે 4 થી 5 લીટર. હા, એમાં તમારે કોમર્શિયલ કરવું હોય, વધારે કરવું હોય વેચાણ તો આપણે મોટા મશીન બનાવવા બનાવી. ઓકે, એટલે કોઈને ધંધો કરવો છે તો મોટું મશીન એ લોકો બનાવી દે છે. આ આપણે ઘર યુઝ માટે વાપરી શકીએ. બરોબર, નાનું મશીન છે. અહીંથી ઉપરથી આપણે સિંગદાણા નાખ્યા હોય અહીંથી તેલ નીકળી જાય. વધારાનું જે છે ને વધારાનો કચરો અહીંથી નીકળી બાકી તેલ નીચે આવી જાય. બરોબર છે. ઓકે, એટલે વધારાનું આપણે અહીંથી નીકળી જાય અને અહીંથી આપણે જેનું કઈ તેલ નાખવું એ આપણે આમાં નાખવાનું છે. એમાંય નાના મોટા મશીન અલગ અલગ તમને મળી જાય. બરોબર ને સાહેબ? ત્યાર પછી આપણે બીજા આપણે કુરકુરે મશીન કુરકુરે બનાવવાનું. હા, આજે 15 થી 20 પ્રકારના કુરકુરે એક જ મશીનમાં બની જાય. ઓકે, એટલે ખાવાને લગતી એકોઈ આઈટમની એકોઈ એવી મશીનરી બાકી જ ન રહી કે જેના મશીન આપણને અત્યારે વધારે બહાર બહુ ચાલે છે. એમાં ખાલી તમારે ચોખા જ નાખવાના, ચોખા ને મકાઈ, બાકી બીજું કઈ નાખવાનું. તમારે ફ્રાય થઈ જાય ઓટોમેટિક હીટિંગ થી. ખાલી તમારે એનો મસાલો એડ કરો ને એટલે કુરકુરો બની જાય. આના તમારા વિડીયો એ તમારા યુટ્યુબ ચેનલ એમાં જોઈ લો. ખાલી હે ને થોડું પાણી નાખવાનું, પછી પાણી બંધ કરી દેવાનું. બાકી ચોખા અને મકાઈ થી હે ને કુરકુરે પ્રોસેસ ચાલુ છે. બાકી એમની પોતાની યુટ્યુબ ચેનલ છે જ, નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર લિંક આપેલી છે. એમાં તમને લગભગ મશીનના તમને ડેમો મળી જાય એમાં કે મશીન કેવી રીતે કામ કરે છે. બરોબર ને સાહેબ? ત્યાર પછી આપણી પાસે બીજા સાહેબ આ દાળ બનાવવાનું મશીન હે. ઓકે, ઓલી આપણે જે મગની ઓલી છડી દાળ કહેવાય, મગની છડી દાળ, પછી આપણે ચણા દાળ ઉપર તમારે નાખી દેવાની છે. દાળ બનાવવાની ફૂલી ઓટોમેટિક. એના છોતરા અને ફોતરા અલગ નીકળી જાય અને દાળ નીચેથી નીકળી જાય ફૂલી ઓટોમેટિક. ઓકે, આખું ઓટોમેટિક જ મશીન છે. તમારે કોઈ પણ દાળ
બનાવી હોય તો એના માટેનું છે. ત્યાર પછી સાહેબ આ મસાલા મશીન છે. અત્યારે હવે મસાલાની સીઝન આવશે. મરચું, હળદર, ધાણા જીરું. ઓકે, બધાની એક જ ફરિયાદ છે કે ધાણા જીરું નથી કરતું. તો ધાણા જીરું માટેનું સ્પેશિયલ મશીન, ધાણા જીરું, મરચું અને હળદર સ્પેશિયલ મસાલા ગ્રાઇન્ડર. આમાં જો હેમર આવે. ઓકે, ઓહો વાહ. આ હેમર થી તમારે મસાલા માટે એકદમ ફાઇન મસાલા, બસ બધી આ પલ્વરાઇઝર બધા કે છે મસાલા, પણ આ એક સ્પેશિયલ મસાલાનું અમે મસાલા મશીન બનાવ્યું. ઓકે, સ્પેશિયલ મસાલા ગ્રાઇન્ડર. તમે જુઓ એટલે કોઈ પણ મસાલો હોય અને એમાં અત્યારે મસાલાની સીઝન આવે છે કે જેમાં મરચું હોય, હળદર હોય, ધાણા જીરું હોય, કોઈ પણ મસાલો ધરાઈ જાય. ત્યાર પછી એની બાજુમાં કોઈ કસ્ટમરને ડેમો જોતો હોય તો આપણી કંપની લાઈવ ડેમો આપી દે. કસ્ટમરને સેટિસ્ફાઈ થાય પછી જ મશીન આપણે સેલ કરવાનું. મશીન લેવાનું. ઓકે, કસ્ટમરને અમે કન્ફ્યુઝ હોય કે આમાં એને રિવ્યુ લીધો હોય કે આ પેલા ભાઈ મશીન લીધું તો ચાલતું નથી અથવા એને એ મળતું નથી, ધરાતું નથી, તો આપણે પેલા કસ્ટમરને ડેમો જ આપી દે આપણી ફેક્ટરીએ. પછી કસ્ટમર સેટિસ્ફાઈ થાય તો જ મશીન સેલ કરવાનું. ત્યાર પછી લેવાનું તમારે પેલા ડેમો લઈ લેવાનો. પ્લસ કે આપણે સાહેબ આખા ઇન્ડિયાની અંદર કોઈ પણ જગ્યાએ કોઈને મશીન જોતું હોય તો મળી જાય. ઓલ ઇન્ડિયામાં આપણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ખૂણે મશીન જોતું હોય તો આપણે સર્વિસ છતાં આપણે મશીન સેલ કરીએ છીએ. બરોબર છે. અને મશીન માની લો કે આખો પ્લાન્ટ કોઈ લીધો અથવા મોટું મશીન લીધું તો તેમાં કઈ થયું કર્યું તો આપણે સર્વિસમાં કેવી રીતે આપવો છે? કસ્ટમરને કોઈ પણ પહેલા નોલેજ હોતું નથી. ખરી મશીનને કંઈક આપણે પ્લાન કરવો હોય તો આપણે કસ્ટમરને આપણે એને કોઈ પણ મશીનરી કઈ રીતે યુઝ થાય એ આપણે પૂરો ડેમો સમજાવી, એકવાર નહીં 4 વાર ડેમો સમજાવી. આપણો માણસ એ 2 દી ન્યા રહે એવું નહીં, એકવાર ને 2 દી પૂરો આખો પ્લાન સેટઅપ કરી દે. પછી એને ચાલુ કન્ડિશને કરી દે. પછી એમ માલિક કહે કે તમે હવે અમે સમજી ગયા, અમારે સેટિસ્ફાઈ થઈ, પછી આપણે કસ્ટમરને હે ને આપણા જો ટેકનિશિયન આવ્યો હોય એ પછી ત્યાં નીકળે. ઓકે, એટલે પહેલેથી લઈને ફિટિંગ થી લઈ અને તમારું મશીન આખું રનિંગ થઈ જાય, તમે વાપરવા માંડો ત્યાં સુધી એમનો જે ટેકનિશિયન જે છે એ તમને ત્યાં આવી બધું ફિટિંગ અને સમજાવી જાય. ત્યાર પછી સાહેબ આપણે આ જે લાઈન આખી રહી આ બધા પલ્વરાઇઝર જ છે? આ બધા પલ્વરાઇઝર છે. 1 HP થી લઈને આપણી પાસે 50 HP સુધીના પલ્વરાઇઝર છે. ઓકે, એટલે આ બધા નાના મોટા પલ્વરાઇઝર છે. એટલે કે આપણે ઘંટી જે આપણે ઘઉં દરવાની મલ્ટીપર્પઝ છે. આમાં સુગર હાલે, ખાંડ હાલે, મરચું હાલે, બધું હાલે, અનાજ બધા અનાજ હાલે, કેમિકલ ને બધું મને મલ્ટીપર્પઝ પલ્વરાઇઝર. અચ્છા, ઓકે. આ એસએસ ના મશીન છે ને એ મોટર વાળા છે અને આ બેલ્ટ વાળા છે. ઓકે, આ જે રહ્યા મોટર વાળા. હા, ડાયરેક્ટ મોટર છે. અમુક આ ઓછા આરપીએમ થી મોટર ચલાવી હોય તો આપણે બેલ્ટ વાળા મશીન આપી છે. તેથી એને કોઈ પણ મટીરિયલ ગરમ ન થાય. ઓકે, અને આ જે રહ્યા બેલ્ટ વાળા મશીન, એટલે એ ટાઈપના મશીન તમને અહીંયા મળી જાય. એ બેલ્ટ વાળા હતા, ઓલા મોટર વાળા હતા. ત્યાર પછી આ જે રહ્યું આ આપણે આગળ જે જોયું હતું આ 15 HP નું મશીન છે. ઓકે, 15 HP નું મશીન આપણે બેલ્ટ ઉપર ચાલે. આમાં 3 મોટર આવે. એક આ બ્લોવર ની મોટર આપણે નીચે જોવો, એ બ્લોવર માંથી આટો ખેંચે ને એક આમ ઠંડો આટો હતો કોઈ પણ મસાલો ઠંડો આટો એક નીચે બાઉલમાં આવી જાય. બરોબર છે. આ નીચે આ બાજુ તમને બતાવશું આપણે કે જ્યાં બ્લોવર લાગેલું છે અહીંથી જે દરાય એ સીધું આની અંદરથી થઈ અને મોટરમાંથી આ પાઇપમાંથી થઈ સીધું અહીંયા આવી જાય. આમાં સાહેબ આપણે ગરમ હવા નીકળીએ, ગરમ ઉપરથી ગરમ હવા નીકળે, નીચે જે મટીરિયલ હોય ઠંડુ આવી જાય. ઓકે, જે ઠંડુ એમાં ન્યુટ્રિશન વેલ્યુ એ એજિટિવ છે. ઓકે, એટલે એમ કહેવાય એની ગુણવત્તા જે રહી. હા, ગુણવત્તા છે એમ ન રહી. એમાં એક મિનિટ કોઈ જાતનો કાંઈ પ્રશ્ન ન રહે. તો આ તો આજનો વિડીયો આઈને લગતી છતાં હજી તમારે કાંઈ પણ ક્વેરી હોય તો સ્ક્રીન ઉપર નંબર દેખાય એના ઉપર તમે ફોન કરી અને માહિતી લઈ શકો છો. બાકી કોઈ પણ મશીન જે રહ્યા તમને નાની મોટી સાઇઝમાં મળી જાય. પ્લસ સ્ટાર્ટિંગમાં જેમ કીધું કે તમારે કોઈ પણ જાતની રિક્વાયરમેન્ટ છે, કંઈ કસ્ટમાઇઝ કરવું છે, તમારે સ્પેશિયલ ફીચર્સ જોઈએ છે તો એ તમને એ લોકો ફેરફાર કરી આપશે કોઈ પણ મશીનની અંદર. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી એકવાર મળશું નવા વિડીયોમાં નવા કન્સેપ્ટ સાથે. ત્યાં સુધી તમારી આજુબાજુમાં શોધતા જાળવજો. ભારત માતા કી જય, વંદે માતરમ.